જીવંત દાખલો આપો. બખ્તિયાર ખિલજી દિલ્હીનો રાજા હતો. એ સમયની અંદર બે વિશ્વવિદ્યાલય હતા. એક બિહાર નાલંદા વિશ્વવિદ્યાલય અને પાકિસ્તાનની અંદર એ સમયે તક્ષશિલા વિશ્વવિદ્યાલય. પૂરા વર્લ્ડની અંદરથી 10,000 કરતાં પણ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા, એજ્યુકેશન લેવા માટે. 10,000 કરતાં પણ વિદ્યાર્થી, અને એની એટલા 10,000 વિદ્યાર્થીની અંદર 2,000 તો શિક્ષકો હતા અંદાજે, બંને જગ્યાએ. અનેક રૂમ, બધી જ વ્યવસ્થાઓ ત્યાં. એક વખત બનાવ એવો બન્યો, બખ્તિયાર ખિલજી બીમાર પડ્યા. પોતાના રાજ્યની અંદર જે હકીમો હોય એને બોલાવ્યા, એની દવા લીધી, પરેજી જે કહ્યું હતું એ પ્રમાણે, પણ સારું ન થયું. પછી બાજુના ગામમાંથી, દિલ્હીમાંથી ન મળ્યા એટલે બાજુના ગામમાં જેનું મોટું સારું નામ હતું એવા હકીમને બોલાવ્યા. એની દવા વગેરે લીધું તો પણ સારું ન થયું. પછી કોઈએ કહ્યું એક કામ કરો ને, નાલંદા વિશ્વવિદ્યાલયના આયુર્વેદના આચાર્ય છે એને બોલાવો, એનું નામ પણ સારું છે અને એનાથી સારું થઈ જશે તમને. પણ હિન્દુ સંસ્કૃતિનો વિરોધી હતો બખ્તિયાર ખિલજી, દિલ્હી સલ્તનતનો રાજા. નહીં, એની દવા તો હું લઈશ જ નહીં. દૂર દૂરથી, કોશો દૂરથી પણ હકીને મને બોલાવ્યા. પછી કોઈ એમ કહ્યું કે ભાઈ હવે જો તમારી દવા નહીં થાય તો હવે તમારું મૃત્યુ નિશ્ચિત છે, ન ચાહતે હુએ. બખ્તિયાર ખિલજીએ પછી હા પાડી. તો હવે એ આયુર્વેદના આચાર્યને નાલંદા વિશ્વવિદ્યાલયથી બોલાવો. સૈનિક ગયા અને ત્યાંથી એને સભાની અંદર હાજર કરવામાં. બધી રાજાએ આયુર્વેદના આચાર્યને વાત કરી કે ભાઈ હું આટલા દિવસથી બીમાર છું અને હકીમો દ્વારા પણ મને સારું નથી થયું હજી એમની દવા. પણ સાંભળજો, હું તમારી કોઈ પાવડર, દવાની પૂડી વગેરે કાંઈ લઈશ નહીં, અને તમારી પાસે આટલા દિવસનો સમય છે. આટલા દિવસમાં જો મને સાજા ન કર્યા તો તમને સૂળીએ, ફાંસીએ ચડાવવામાં આવશે. તમારે મને સાજો કરવાનું છે. બીજું કંઈ પણ કહેશો હું કરીશ. આયુર્વેદના આચાર્યને ખબર જ હતી કે અહીંથી હવે જીવતો જઈશ કે નહીં મને વિશ્વાસ નથી. આયુર્વેદના આચાર્યે કહ્યું કે તમે જે કહ્યું એ મને મંજૂર છે, પણ હું કહું એ તમારે મંજૂર રાખવું પડશે. તો રાજા કહે બોલો પહેલા, હું સાંભળીશ. તો આયુર્વેદના આચાર્યે કહ્યું કે તમને કુરાનની ઉપર વિશ્વાસ ભરોસો? તો કે હા, એની ઉપર જ છે, બીજે ક્યાંય નહીં. તો કે હું કહું એટલા રોજ તમારે પેજ, પાના રોજ વાંચવાના છે, અને તમે જેટલા દિવસ કહ્યું એના પહેલા તમે સ્વસ્થ થઈ જશો. સ્વસ્થ શબ્દનો અર્થ છે સ્વમાં સ્થિત થવું, એને સ્વસ્થ કહેવાય. રાજાએ કહ્યું મંજૂર છે.